નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીગર પ્રજાપતિ વિદ્યાશાલાની યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે નીટ સિલેક્શન એક્સપ્રેસ સિરીઝ શરૂ કરી એનું ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 1 આપણે ઓલરેડી જોઈ લીધું હતું અને ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ આ શરૂ કરતા પહેલા હું તમને એક આપણે ફિઝિક્સની અંદર કહેવાય ને, ફિઝિક્સની અંદર તમને એક શાયરી કહી દઉં, બરાબર? તો એની અંદર એ શાયરીની અંદર શું આવશે? તો શાયરી આવશે કે દર્દ દિલો કે કમ હો જાતે એ ફિઝિક્સ કે ડેરિવેશન ખતમ હો જાતે, બરાબર? તો હવે આપણે એક પહેલી પ્રશ્નની શરૂઆત કરીએ. આ બે રીતના કહી શકાય, પણ મેં તમને એક જ સંભળાવ્યું, બરાબર? તો આપણે જોઈએ હવે પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 આપણને કે આર ત્રિજ્યા વાળા વાહક ગોળાને, એટલે કે એક આપણને શું આપેલું? આર ત્રિજ્યાનો એક વાહક ગોળો આપેલો. એ વાહક ગોળા પર કેટલો વિદ્યુતભાર આપેલો? તો કે એ વાહક ગોળા પર અત્યારે આપણને વિદ્યુતભાર આપેલો ક્યુ, એટલે વાહક ગોળા ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર આપણને આપેલો, બરાબર? પછી શું લખ્યું કે એ ગોળાના અંદર કેન્દ્ર પર, એટલે કે વાહક ગોળો આર ત્રિજ્યાનો જે હતો એની પર વિદ્યુતભાર કેટલો આપેલો હતો આપણને? ક્યુ, એટલે કે ગોળાના, બરાબર? અને લખ્યું કે ગોળાના અંદર કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તમને ખબર હશે કે V = KQ by R. V કેટલું થાય? KQ by R. હવે K ની કિંમત પણ તમને કેટલી લખી શકાય? 1/4πε0. તો મૂકી દઈએ તો આપણું સૂત્ર થશે Q/4πε0 into R. ઓકે, તો આ Q મળી ગયું વિદ્યુત સ્થિતિમાન. તો ખાસ એક નોટ ડાઉન કરજો કે જે આર ત્રિજ્યાનો વાહક, સમજો કે આ એક તમારો ગોળો હતો કે જેની ત્રિજ્યા આપણને કેટલી આપી હતી? આર. આ આર ત્રિજ્યાના ગોળા ઉપર વાહક ગોળાને વિદ્યુતભાર ક્યુ આપેલો, કે આ વાહક ગોળાનો ક્યુ. તો કેન્દ્ર ઉપર યાદ રાખવાનું, કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? KQ by R. અને K ની જગ્યાએ તમે લખી શકો 1/4πε. પણ કેન્દ્ર ઉપર જ્યારે વિદ્યુત ક્ષેત્ર પૂછાય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? 0 જોવા મળશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલવેઝ કેટલું જોવા મળશે? આની અંદર 0 જોવા મળશે. તમે ઓપ્શન જુઓ તો ઓપ્શન નંબરની અંદર આપણો આવશે ઓપ્શન નંબર બી. કેટલો આવશે? કે Q/4πε0 R. અને વિદ્યુત ક્ષેત્ર કેટલું જોવા મળશે? 0 જોવા મળશે. પ્રશ્ન વાંચી લેવાનો. કેમ કે અમુક વાર એવું થાય કે આ તમારું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ આગળ લખેલું હોય અને જે વિદ્યુત સ્થિતિમાન જે એ કયો લખેલું હોય? પાછળ લખેલું હોય. તો અત્યારે આપણો નંબર આવશે બી, બરાબર? ઓપ્શન કયો આવશે? બી. એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારિત ગોળાકાર સુવાહકોને એક તારથી જોડવામાં આવે. સમજો કે બે ગોળા આપેલા, પણ આ એક પ્રથમ ગોળો, આ બીજો ગોળો. હવે આ બંને ગોળાને શું કરવાનું? તો એ બંને ગોળાના તારથી તમે જોડી દો. આ તારથી બંને ગોળાને શું કરેલા? જોડેલા, બરાબર? તો જો પેલા કે R1, એટલે આની ત્રિજ્યા જે લેવાની આપણી, એ આ ત્રિજ્યા એ કેટલી લેવાની? R1. અને આ ગોળો જે હશે એની ત્રિજ્યા તમે આમ આડી લો અથવા ઊભી લો, એ કેટલી લેવાની? આપણી R2. અને બંનેને તમે શું કર્યા? તો કે તારથી જોડેલા. તો ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી? તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા તમને પૂછ્યા નહીં તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર તમને ખબર હોય, પહેલા ચેપ્ટરની અંદર આપણે શીખ્યું કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા = Q by A. અને એ ગોળાનું ક્ષેત્રફળ, પૃષ્ઠનું જે ક્ષેત્રફળ આવશે કેટલું આવશે? 4πr². તો આ તમને થઈ જશે Q by A, બરાબર ને? એની જગ્યાએ આપણે શું લખશો? 4πr². આટલું ખાલી રાખીએ અત્યારે. હવે શું કરીએ આની અંદર? તો આપણને એમની પૃષ્ઠ ઘનતાઓ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એક નોટ ડાઉન કરજો કે જ્યારે બે વિદ્યુતભારિત ગોળાઓને સુવાહકથી જોડવામાં આવે ત્યારે એમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન V1 અને V2 બંનેનું વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જાય? સમાન જોવા મળશે. એટલે કે પહેલા ગોળાનું વિદ્યુત સ્થિતિમાન એ કોના જેટલું જોવા મળશે? બીજા ગોળાના વિદ્યુત સ્થિતિમાન જેટલું જોવા મળશે. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવશે? તો કે KQ by R. હવે પહેલાની અંદર KQ by R તમારે મૂકવાનું રહેશે. પ્રથમ ગોળો જે હશે એની ઉપર વિદ્યુતભાર કેટલો લેશો? એ આપણે વિદ્યુતભાર અહીંયા મૂકવો પડશે, બરાબર? વિદ્યુતભાર આપણે મૂકશો કેટલો થશે? વિદ્યુતભાર Q1 લઈએ, આની ત્રિજ્યા લઈએ R1. એ રીતના અહીંયા K અચળ રહેશે. એ તો Q2 upon શું થશે? R2. તો આ K તમારા નીકળી જશે. ઓકે, આપણે જવાનું કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ઉપર આપણે જઈએ. તો અહીંયા જો અહીંયા શું થશે? Q1, આપણે અહીંયા Q1 લખીએ
અને આ જે Q2 હતા મલ્ટિપ્લિકેશનમાં હશે અને આપણે કેવો લખીએ ડિવાઇડેશન Q2 થઈ જશે. તો અહીંયા વધશે કેટલું? આ R1 ઉપર જશે એટલે R1 upon R2 આટલું મળશે. અહીંયા જોજો હવે Q1 કેટલો થાય? તો હવે તમે આની ઉપરથી Q ના સબ્જેક્ટ કરો. Q1 ના સબ્જેક્ટ તમે આની ઉપરથી Q ના સબ્જેક્ટ કરશો તો સિગ્માની અંદર તમે આ Q આપણે સ્મોલ લખ્યો તો સ્મોલ લખો તો કેપિટલ તો Q બરાબર તમે લખી શકો 4 pi r સ્ક્વેર અને અહીંયા શું આવશે સિગ્મા. ઓકે શું આવશે સિગ્મા. તો Q ની જગ્યાએ આપણે લખશો કેટલા લખશો 4 pi r સ્ક્વેર પણ Q1 વિદ્યુતભાર હશે ત્યારે એની ત્રિજ્યા આપણે કેટલી લેવાની છે R1 તો અહીંયા R1 નો સ્ક્વેર થશે. ઓકે અને પૃષ્ઠ ઘનતા કેટલી છે પહેલા માટે આપણે લખીએ સિગ્મા 1 ભાગ્યા કોની માટે લખીએ બીજા માટે તો સેમ 4 pi r2 સ્ક્વેર ઇન્ટુ સિગ્મા 2 બરાબર આ બાજુ આપણને મળશે R1 upon R2 આટલું કરો. અહીંયાથી 4 pi કટ કરી નાખો. બંને બાજુ તમે એક તો R1 પણ કટ કરી શકો એક R1 જાય એક R2 જાય તો વધા આપણા પણ કેટલું અહીંયા R1 વધશે તો અહીંયા મળશે R1 ઇન્ટુ સિગ્મા 1 R2 ઇન્ટુ શું થશે સિગ્મા 2 આટલું મળી ગયું. અને આ સાઈડ તો ઓનલી ફોર કેટલા રહેશે બંને કટ થઈ ગયા એટલે 1 મળશે આપણને. હા 1 મળશે 1 upon 1 તમારે લખવું તો લખો. આપણે શોધવાનું શું જોઈએ પૃષ્ઠ વિદ્યુતભાર એટલે કોની સિગ્મા 1 upon સિગ્મા 2 સિગ્મા 1 upon સિગ્મા 2 તો આ R2 જે હશે અહીંયાથી કયો જશે ઉપર જશે તો સિગ્મા 1 upon સિગ્મા 2 અહીંયા શું મળશે R2 ઉપર જશે અને R1 કયો આવશે નીચે તો R1 તો આ તમને મળી જશે. કેટલો ગુણોત્તર હશે R2 upon R1 ઓપ્શન નંબર એ R2 upon R1 તમારું મળી જશે. ઓકે તમે આ રીતે તમે સરળતાથી જવાબ આનો લાવી શકશો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આના પછીનો ત્રીજો ક્વેશ્ચન. હવે ત્રીજા ક્વેશ્ચનની અંદર આપણે પૂછ્યું કે ધ્રુવીય અણુઓ ખાલી જગ્યા અણુઓ કહેવાય. ધ્રુવીય અણુઓ હોય એ શું કહેવાય તો કે ધ્રુવીય જે અણુઓ હશે એ શું પહેલું લખ્યું કે માત્ર વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુતભારોના સ્થાનાંતરણને લીધે ડાયપોલ મોમેન્ટ મેળવશે બરાબર એ નહીં. બીજું શું લખ્યું માત્ર જ્યારે ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે ડાયપોલ મોમેન્ટ એ પણ નહીં આવે. તો શું તો કે એ ધ્રુવીય અણુઓ જે છે કાયમી શું ધરાવશે તો કે કાયમી વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા ધરાવતા જોવા મળશે બરાબર. આ પ્રશ્ન ક્યારે પૂછાણો તો કે નીટ 2021 ની અંદર પૂછાઈ ગયો ધ્રુવીય અણુઓ જે હશે એ ખાલી જગ્યા અણુઓ કહેવાય શું ધરાવશે તો કાયમી વિદ્યુત દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવતા જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એના પછી લખ્યું આ ક્વેશ્ચન ખાસ કે સમાન કદ ધરાવતા 27 બુંદો સમાન કદ ધરાવતા 27 બુંદોને 220 વોલ્ટેજ સુધી વિદ્યુત ભારિત કરવાના એટલે કે એની ઉપર કેટલા સુધી વિદ્યુત ભારિત કરવાના આપણે 220 સુધી તો તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે તો મોટા બુંદનું વિદ્યુત સ્થિતિમાન કેટલું તો આ તો ખાસ ખબર કે મોટા બુંદનું વિદ્યુત સ્થિતિમાન V ડેશ આપણા મોટા બુંદનું વિદ્યુત સ્થિતિમાન કેટલું લેશો V ડેશ બરાબર લખાશે n ની પાવર 2/3 ઇન્ટુ મૂળ વિદ્યુત સ્થિતિમાન. હવે n કેટલા મૂકવા તો n ને લખાશે બુંદોની સંખ્યા કેટલા બુંદ આપેલા 27 તો અહીંયા મૂકી દો 27 બુંદ એની કેટલી લખાશે 2/3 ઘાત ઇન્ટુ v કેટલા આપશો તો કેટલું વિદ્યુત સ્થિતિમાન તમે એપ્લાય કરી રહ્યા હો એ તમે અહીંયા મૂકી શકાશે તો તે વિદ્યુત સ્થિતિમાન આપશે આપણું 220 ઓકે 220 વોલ્ટ. હવે 27 ની તમે 2/3 કરો તો 27 ની અંદર આપણે શું લખી શકીએ 3 ની કેટલી ઘાત લખી શકીએ 3 ની 3 3 તરી 9 તરી 27 તો આપણે લખીએ 3 ની કેટલી ઘાત લખાશે 3 લખાશે અહીંયા 2/3 અને અહીંયા થશે 220 તો આ 3 તમારા ગયા તો બાકી શું છે 3 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર થશે 9 ગુણ્યા 220. હવે તમે શું કરો 22 ગુણ્યા 9 કરો 22 ગુણ્યા 9 કરશો કેટલા થશે 22 ગુણ્યા 9 198 તો 198 મૂકો અને એક 0 આપણી બાકી રહેશે 0 વોલ્ટેજ તો આ આપણને મળી જશે V ડેશ. ઓકે તો V ડેશ આપણને કેટલો મળશે 1980 વોલ્ટેજ તમારા જોવા મળશે. આની અંદર એવું પણ થઈ શકે મોટા બુંદનો વોલ્ટેજ તમને આપેલો હોય નાના બુંદનો પણ પૂછ મતલબ કે આ મોટા બુંદ છે ભેગા થઈને મોટું બુંદ બનાય નાના ભેગા થઈને 27 બુંદો બનાય તો અહીંયા કુલ વોલ્ટેજ તમને આપેલો હોય બુંદોની સંખ્યા આપેલી હોય અને શરૂઆતનો મૂળ વોલ્ટેજ પણ તમે અહીંયા પૂછી શકો. તમે એને મૂળ વોલ્ટેજ જો તમને પૂછાય તો તમે V ન કરતા કરશો તો V બરાબર શું લખાશે V ડેશ ભાગ્યા n ની પાવર 2/3. તમે આ રીતના એનું પણ કેલ્ક્યુલેશન અહીંયા કરી શકશો. ઓકે એના પછીનો ક્વેશ્ચન જોઈએ. હવે એના પછીનો ક્વેશ્ચન આપણને કે R1 R2 ત્રિજ્યા વાળા આ એકદમ ઈઝી કહેવાય નીટ 2022 ની અંદર પૂછાણો તો રોકડા 4 માર્ક્સ તમે લઈને જતા રહો રોકડા બેઠા 4 માર્ક્સ કહી શકાય. શું લખ્યું એમાં કે R1 અને R2
એની અંદર પણ ખાસ કન્ડિશન આપણે કઈ જોવાની છે વિદ્યાર્થી મિત્રો, આ કન્ડિશન ખાસ નોટ ડાઉન કરજો કે જે R1 હશે કેવા હશે, મોટા આપેલા, અને R2 આપણને કેવા આપેલા છે, નાના આપેલા છે. ઓકે, તો કે R1 અને R2 ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા ગોળાઓ કેવા લેવાના, પોલા વાહક ગોળાઓ સમાન વિદ્યુતભાર ધરાવે તો વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. પ્રશ્નની અંદર કે ગોળાઓ સમાન વિદ્યુતભાર ધરાવી, તો બે ગોળાઓ તમને આપેલા, જોજો આપણે બે ગોળા લઈ લઈએ. આ એક પ્રથમ ગોળો, આ બીજો ગોળો, બંને ઉપર વિદ્યુતભાર કેવો આપેલો, સમાન આપેલો. વિદ્યુતભાર કેવો તમારો લેવાનો, સમાન કીધો, આ તો કે સમાન લઈ લો વિદ્યુતભાર. આની ત્રિજ્યા તમારી કેટલી આપેલી, R1 આપેલી, અને આ ગોળાની ત્રિજ્યા કેટલી આપેલી, R2 આપેલી. એમાં એક કન્ડિશન આપી કે R1 જે કેવું મોટું, તો R1 ની ત્રિજ્યા હશે એ કેવી, ઘણી બધી મોટી, કોના કરતા, R2 કરતા. તમે એમાં એ પણ કરી શકો કઈ કે આ જે R1 ગોળો હશે કેવો હશે, ઘણો મોટો જોવા મળશે, બરાબર. R1 ગોળો તમારો કેવો જોવા મળશે, મોટો. આપણે એને મોટો કરી દઈએ, R1 ગોળાને આપણે શું કરી દઈએ, મોટો કરી દઈએ. તમને R1 આપણો ગોળો કેવો થઈ જશે, મોટો કરી દો. એ આ તમારો R1 લઈએ, આપણે આટલો જ રાખીએ, બરાબર. આ તમારો કયો થશે, R1 થશે. આની ત્રિજ્યા આપણને કેટલી આપેલી, તો કે આની ત્રિજ્યા આપણને આપેલી R1 આપેલી. બે ભેગા થઈ ગયા, બે ભેગા નથી કરવાના, બરાબર. આપણે કરીએ, એક જ બતાવવાનો. R1 ની ત્રિજ્યા આપણી મોટી. હવે વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવાનું, આપણે વિદ્યુત સ્થિતિમાન સરળતાથી મળી જશે આ પ્રશ્નનું. તો જો આ તમારો મળી ગયો, પોઈન્ટ બદલીએ, પેન બદલીએ. આ તમારી ત્રિજ્યા કેટલી આપેલી, R1. ઓકે, R1 કેવા હતા, મોટા, કોના કરતા, આ બીજો ગોળો જે તમારો R2 હતો એ R2 કરતા કેવા હતા, મોટા તમારા જોવા મળશે. ઓકે, હવે જોજો એ ક્વેશ્ચન ની અંદર, તો કે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, તો કે સાહેબ વિદ્યુત સ્થિતિમાન જે હશે એ કેટલું હોય, કે Q/R જોવા મળશે. એના પહેલા સમજાવો. સપોઝ તો કે આ જે ગોળો છે કેવો થાય, તો કે મોટો થાય. આ ગોળો કેવો થાય, બડો, મોટો. ये क्या होगा, छोटा, નાનો થશે. તો આ ગોળો કેવો થાય, નાનો. તો એક વસ્તુ વિચારો કે આ જે વિદ્યુત સ્થિતિમાન V હશે, એ વિદ્યુત સ્થિતિમાન શું જોવા મળશે, R ના તો શું જોવા મળે, વ્યસ્ત પ્રમાણમાં જોવા મળશે. R ના શું જોવા મળશે, વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે. R ના વ્યસ્ત પ્રમાણમાં જોવા મતલબ કે જેની ત્રિજ્યા વધારે હશે, જેની ત્રિજ્યા શું જોવા મળશે, વધારે, એના વોલ્ટેજ કેવા જોવા મળશે, ઓછા જોવા મળશે. તમે આની ઉપર જોઈ શકો તો કે આની ત્રિજ્યા કેવી વધારે, એનો મતલબ કે આના વોલ્ટેજ કેવા હશે, ઓછા. તો V1 કેવો થાય, ઓછો થાય. ના આની અંદર કરશો તો કે આની અંદર V1, તો અહીંયા તમે શું કરો, સપોઝ કે V2 કરો, તો V2 ની ત્રિજ્યા કેવી તમારી, ઓછી, તો વોલ્ટેજ કેવા જોવા મળશે, એની અંદર વધારે જોવા મળશે. એનો મતલબ કે પ્રશ્ન કે નાના ગોળા ઉપર વધારે, શું વધારે, વિદ્યુત સ્થિતિમાન. હા તો મળી ગયું. જુઓ, નાના ગોળા ઉપર, આ નાનો ગોળો તમારો જે છે એની પર વિદ્યુત સ્થિતિમાન કેવું જોવા મળશે, વધારે જોવા મળશે. કેમ કે વિદ્યુત સ્થિતિમાન જે હશે એ અંતર અથવા ત્રિજ્યાના શું જોવા મળશે, વ્યસ્ત પ્રમાણમાં જોવા મળશે. ઓકે, તો આની પર આપણું શું થશે કે નાના ગોળા ઉપર કેવું જોવા મળશે, વધારે જોવા મળશે. ઓકે, હા અહીંયા આ ઓપ્શનમાં જુઓ, એક મોટા ગોટા કે મોટા ગોળા ઉપર, મોટા ગોળા ઉપર વધારે નહીં, મોટા ગોળા ઉપર શું જોવા મળે, અહીંયા વધારે લખ્યું, એવું લખ્યું, મોટા ગોળા ઉપર ઓછો, તો આ પણ સાચો થઈ જાય ઓપ્શન. મોટા ગોળા ઉપર કેવું જોવા મળશે, ઓછું જોવા તમારું મળી શકશે. ઓકે, તો આપણો અત્યારે જવાબ કયો આવશે, ઓપ્શન નંબર એ તમારો જોવા મળશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હા અહીંયાથી આ તો કે સાહેબ ઇઝી ક્વેશ્ચન તમે લાયા નીટની અંદર, પણ નીટમાં પૂછાઈ ગયો 2023 ની અંદર ઇઝી ક્વેશ્ચન હતો ને એટલે જ એમને મૂક્યો હતો, બરાબર. તો કે 4 માર્ક્સ તમારા આવીને તમારા માર્ક્સ નેગેટિવમાં ના જાય, તો તમે ટોપ કરીને MBBS ની અંદર લાગી જાઓ, ડોક્ટર બની જાઓ સારા, બરાબર. તો નીચેના પરિપથમાં દર્શાવેલા સંધારક, બરાબર, સંધારક કેપેસિટરના તંત્રની સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે. હવે આ સમતુલ્ય કેપેસિટન્સ ની અંદર શું કરો, તો જુઓ, તો એક આ જે કેપેસિટર હશે એ તમને ખબર હશે કે કઈ જોડાણમાં કેપેસિટર જોવા મળશે, તો કે શ્રેણીમાં જોવા મળશે. અને આ જે બે કેપેસિટર લાગ્યા એ શેમાં જોવા મળશે, સમાંતરમાં જોવા મળશે. ઓકે, આ બે જે કેપેસિટર હશે શેમાં જોવા મળશે, શ્રેણીમાં જોવા મળશે. અને પેલા બે જે કેપેસિટર હશે શેમાં જોવા મળશે, સમાંતરમાં તમારા જોવા મળશે. ઓકે, હવે પ્રશ્ન પૂછેલો કે એમના તંત્રની મતલબ કે તંત્રનું સમતુલ્ય જે કેપેસિટન્સ હશે, કેપેસિટન્સ કેટલું હશે એ આપણે અહીંયા
શોધવાનું. તો સમતુલ્ય કેપેસિટન્સ શોધી તો એના પહેલા માટે આ બંને માટે આપણે શું કરીએ, સમતુલ્ય કેપેસિટન્સ શોધીને આ બંને કયા જોડાણમાં જોવા મળશે, સમાંતરમાં જોવા મળશે. પેરેલલ કોમ્બિનેશનમાં હશે તો પેરેલલ કોમ્બિનેશન માટે જે કેપેસિટન્સનું ફોર્મ્યુલા હશે કેટલું થાય, તો બંનેનું આપણે નામ આપી દઈએ. જો આને C1 કહી દઈએ, આને C2 કહી દો બેટા, અને અહીંયા આને શું કહી દઈએ, C3. તો CP કેટલું થશે, C2 પ્લસ C3. હવે C2 કેટલા થશે, C2 3 માઇક્રોફેરાડે, C3 કેટલા, એ પણ 3. તો આપણને CP કેટલો મળી જશે, બરાબર, કેટલો મળશે આપણને, 6 માઇક્રોફેરાડે મળશે. હા, 6 માઇક્રોફેરાડે આ તમને શું મળી ગયો, CP. એનો મતલબ કે 2 અને 3 વચ્ચેનો સમતુલ્ય અવરોધ મળી ગયો. આપણે શોધવાનો કોની વચ્ચેનો, A અને B. હવે આ બંને નીકળી જશે એટલે ફિગર કંઈક આવી થશે. અહીંયા 3 હતા અને આ બંને નીકળી ગયા એટલે ફરી બીજા 3, કેટલા 3 નહીં 6 આવી ગયા, આ 6 આવી ગયા. ઓકે, અહીંયા તમે બિંદુ B નામ આપી દો. તો આ બંને શેમાં થશે કે સાહેબ શ્રેણીમાં થાય. તો શ્રેણીની અંદર થાય, તમને પૂછ્યું તો કોની વચ્ચે, તંત્રનો પૂછ્યો તો બંને શ્રેણીમાં થઈ ગયા. તો શ્રેણી માટે સૂત્ર શું આવે કે 1/CS તમારું થાય. 1/CS ઇઝ ઇક્વલ ટુ શું થશે, 1/6 પ્લસ 1/3. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો અથવા તમે LCM લો. તો LCM લેશો તો કેટલો થવાનો, 6. તો અહીંયા તો એક જ રહેશે અને અહીંયા કેટલા આવશે, 2. એટલે 3/6 થશે. અહીંયાથી કટ કરી નાખો એટલે મળશે કેટલા, 1/2. આ તો કિંમત કોની મળશે તમને, 1/CS ની. તો CS कितना होगा, तो CS इज इक्वल टू हो जाएगा 2 माइक्रोफेराडे. तो आंसर आई गयो કે ટોટલી મતલબ કે જે તમારું કેપેસિટન્સ હશે સમતુલ્ય કેટલું હશે, 2 માઇક્રોફેરાડે જોવા મળશે. ડી. ઓપ્શન કયો આવશે, ડી તમારો ડી કહેવાશે. ઓકે, એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એના પછીનો જે ક્વેશ્ચન, એ ક્વેશ્ચન કે આકૃતિ આપેલી એક અને એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વિદ્યુત ડાયપોલ મૂકેલો, બરાબર. અને આ ડાયપોલને લીધે P બિંદુ ઉપર, P બિંદુ કયો ગયું મારું, આ રહ્યું. આ તમારું P બિંદુ જે હશે એ P બિંદુ આગળ શું પૂછેલું, વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન જ પૂછે ને, હા વિદ્યુત સ્થિતિમાન. એમાં પણ શું લખ્યું, ઘાત લખી દીધી કે 10 વોલ્ટ તમને મળશે. કેટલું હશે એ પણ નીટ 2023 ની અંદર પૂછાય ગયો. એકદમ ઈઝી ક્વેશ્ચન કહી શકાય, એકદમ ઈઝી ક્વેશ્ચન. કઈ રીતના, તો કે વિદ્યુત સ્થિતિમાન પૂછાય તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવે, KQ/R. ઓકે, P બિંદુ પાસે શોધી રહ્યા હો તો P બિંદુ માટે લખીએ VP ઇઝ ઇક્વલ ટુ KQ. આપણે પહેલા કોનાથી શોધીએ, માઇનસથી. એ આ માઇનસ વિદ્યુતભાર Q થી આ P બિંદુ તમારું કેટલા અંતરે કહેવાશે, મને ગણીને તમે કહેજો કેટલું થાય. જો તો કે આ તો સાહેબ કે આટલું 5 હતું, એમાં 5 માંથી આ 3 નીકળી ગયા એટલે આ તો બાકી કેટલા વધ્યા, 2 વધશે. તો આ ભાગ આટલો કેટલો થાય, 2 થાય. તો ગણી નાખો અહીંયાથી કેટલું થશે, આ 3 6 2 8 એટલે કેટલું થાય, 8 થાય. અંતર કેટલું મળશે, પણ કોણ નથી, માઇનસ Q થી. તો માઇનસ Q ને અહીંયા મળશે 8 પ્લસ KM ના M. હવે Q નથી ગણવાનું આપણા, તો આ પ્લસ Q તમારો, આ પ્લસ Q. તો પ્લસ Q થી કેટલા અંતરે P બિંદુ આવેલું, તો કે 2 સેન્ટીમીટર અંતરે આવેલું. તો પ્લસ Q મૂકો, અહીંયા આપણે શું મૂકશો, 2 મૂકી દેશો. હવે બધામાં તમે જોઈ શકો તો કે VP બરાબર શું કોમન આવશે, KQ કોમન લઈ લઈએ, KQ કોમન આવશે. તો અહીંયા માઇનસ 1/8 વધશે. એ માઇનસ ને આપણે તો આ રીતના લખી શકીએ, 1/2 આગળ લખીએ, માઇનસ 1/8 કયો લખીએ આપણે પાછળ લખી શકીએ. તો KQ M ના M થશે. અહીંયા ભૂલ ના પડે એ રીતના લખ્યું, તમે લખી શકો માઇનસ 1/8 પહેલા લખો, પ્લસ પછી લખો, પણ પ્લસ માંથી માઇનસ કરવું ઈઝી બની જશે. હવે અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન આપો અથવા LCM લો. ક્રોસ આપશો તો અહીંયા કેટલા થશે, 8. આ 2 અહીંયા થશે, 2 ને ભાગ્યા કેટલા થશે, 16 થશે. હા સાહેબ કે 16 થાય. તો KQ 8 માંથી 2 જાય તો કેટલા વધશે કે સાહેબ 6 વધે, 6 16 કટ થશે. હા થશે, કેટલા થશે, 2 જશે અહીંયાથી તો 3 વધશે, અહીંયાથી 2 કાઢશો તો 8. તો આન્સર કેટલો મળશે, 3/8 કે. આવો ઓપ્શન શોધી લેજો, 3/8. 3/8 કયો ગયું, 3/8 3. હા એક જ, 3/8 Q K. હા આપણે K આગળ લખ્યો, તમે બદલાઈ નાખો. તો કે 3/8 એના કૌંસમાં લખો Q K. UK નહીં હો, Q K. કેટલું મળશે, 3/8 Q K તમારું મળશે. આપણે આટલા સુધી 7 MCQ કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે જોઈએ 8મો MCQ જોઈએ. હવે 8મો MCQ ફરી આવી ગયો. તો કે આપેલ પરિપથમાં છેડા A અને B, છેડા A અને B એટલે છેડો કયો થશે તમારો, આ A થશે અને આ B છેડો થશે. તો કે આની અંદર તમારું જે કેપેસિટન્સ છે, કેપેસિટન્સ કેટલું મળશે, સમતુલ્ય સંગારકતા એટલે શું કહેવાય, કેપેસિટન્સ.
સંગારકતા એટલે શું કહેવાશે? કેપેસિટન્સ કેટલું જોવા મળશે. તો ખાસ જોવાનું. જો અહીંયાથી આ જે લાઈન હશે કેલ્ક્યુલેટ નહીં, કેમ કે અહીંયાથી એને શું કરી નાખ્યું? એમને શોર્ટ કરી નાખ્યું. આ શું કહેવાશે? શોર્ટ. એટલે આ 2 માઇક્રોફેરાડે આપણે કેલ્ક્યુલેટમાં લેશું નહીં. તો બાકીના તમે આ જો લાઈન નીકળી જાય તો આ તો તમારું કઈ જોડાણ થઈ જાય? શ્રેણી થઈ જાય. તો આ પણ શેમાં થઈ જાય? શ્રેણીમાં થઈ જાય. બંને શ્રેણીમાં થઈ જાય. તો CAB કેટલો મળે? શ્રેણી માટે સૂત્ર શું આવે? ઉપર બંનેનો ગુણાકાર કરો. તો ઉપર ગુણાકાર કરો 2 માઇક્રોફેરાડે ભાગ્યા 2 + 2 થશે. પ્લસ કરીએ, બીજાનું પણ ભેગું લઈ લઈએ ને, આનું પણ. તો અહીંયા પણ થશે 2 × 2 અને ભાગ્યા 2 + 2. જો 2 દુ 4, 2 + 2 4 થાય. 2 દુ ફરી પણ કેટલા થવાના? 4 થાય છે. 4 હા 4 ને 4 થાય. અને 2 + 2 પણ કેટલા? 4. એ ટીશ્યુમ 1 ગયા. તો અહીંયા કેટલા વધશે? 1. અહીંયા પણ 1. તો આન્સર તમને કેટલો મળશે? 2 માઇક્રોફેરાડે. તો CAB. તો A અને B વચ્ચે સંગારકતા કેટલી જોવા મળશે? તો સમતુલ્ય કેપેસિટન્સ તમારું હશે કેટલું જોવા મળશે? તો કે 2 માઇક્રોફેરાડે. કઈ ગયા? બોમ્બે. આજ તો હું બોમ્બે ફરવા જઈને આવ્યો. જઈને આવ્યા તે બધા બોમ્બે. અહીંયા બોમ્બે તમે શું કરીને આવ્યા? ટ્રાવેલ્સની અંદર ફરીને આવ્યા. હવે જોઈએ એના પછી આપણે એકમાં અમદાવાદ પણ આવશે. એકમાં અમદાવાદ લાવીએ. હા અમદાવાદ લાવીએ. એ આપણા ગુજરાતની અંદર આપણે કે જઈએ? અમદાવાદની અંદર જઈએ. જો જોઈએ આ એક ક્વેશ્ચન ખાસ હતો. નીટ 2024 ની અંદર પૂછાઈ ગયો હતો. તાજો કહેવાય, તાજો ક્વેશ્ચન. પેલા બધા જે હતા ને વાસી થઈ ગયા હતા, બગડી ગયેલા ક્વેશ્ચન હતા, કેમ કે ઘણા આગળ પૂછાયેલા અમુક હતા. હવે એકદમ તાજો આવી ગયો કે એક પાતળા ગોળીય કવચના કોઈક ઉદ્ગમથી વિદ્યુત ભારિત કરવામાં આવે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 બિંદુઓ. કયા 2 બિંદુઓ? તો એક આ C બિંદુ તમારું કહેવાશે અને એક આ તમારું કયું કહેવાશે? P બિંદુ. તો કે આ એક C બિંદુ અને એક આ P બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? વિદ્યુત સ્થિતિમાનનો તો જુઓ તો કે આ જે C બિંદુ હશે અને આ P બિંદુ હશે એ બંને જગ્યાએ તમને શું પૂછ્યું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને પૂછેલો. તો પહેલા જોઈ લો કે એક પાતળો ગોળીય કવચ આપ્યું. કેવું આપ્યું? ગોળીય કવચ જ. ખાલી આ કવચ ઉપર કેટલો વિદ્યુતભાર રહેલો? તો પ્લસ વિદ્યુતભાર બતાવ્યો. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 એટલે કે CP એટલે કે એક C બિંદુ વચ્ચેનું અને એક કયા બિંદુ માટેનું પૂછ્યું? C માટેનું પૂછ્યું એટલે C ના આપણે CC કહી દઈએ અને એક આપણે કોનું પૂછ્યું? P બિંદુ એટલે CP કહી દઈએ. બરાબર. CP પણ વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું. તો હા વિદ્યુત સ્થિતિમાન આપણું. તો એ આપણે એક એવું કરીએ V કરી દઈએ. તો એકનું વિદ્યુત સ્થિતિમાન કેટલું લેવાનું? C બિંદુ માટે VC અને એક બિંદુ માટેનું કેટલું પૂછ્યું? VP. આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો જોવા મળશે? તો સમજજો તો કે અહીંયાથી C અને P. હવે ગોળીય કવચ આપેલું ત્યારે C અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હશે બંને માટે કેટલો હશે? સરખો જોવા મળશે. એટલે VC બરાબર તમે શું લખી શકો? VP. પણ આપણને પૂછ્યો શું? તફાવત. તો તફાવત કરો. બંને માટે કિંમત સમાન હોય તો VC ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? VP. તો બંનેનો તફાવત એટલે VC માઇનસ VP કેટલો થાય? તો જો તમે મૂકી શકો. આ VC ની જગ્યાએ VC રાખો અને VP ની જગ્યાએ તમે VC મૂકી દો. જવાબ કેટલો મળે? 0. તો આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું જોવા મળશે? 0 જોવા મળશે. બરાબર. તો ખાસ જોજો ગોળીય કવચની અંદર જ્યારે આ રીતના 2 બિંદુઓ તમને આપેલા હોય ત્યારે બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારો હશે કેટલો જોવા મળશે? 0 જોવા મળશે. જોઈએ એના પછીનો ક્વેશ્ચન. હા 12 પિકોફેરાડે કેપેસિટરને 50 વોલ્ટની બેટરી સાથે જોડેલ તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી? હવે હું વારંવાર નહીં કહું કારણ નીટમાં પૂછેલો તમે જોઈ લેજો. આ નીટની અંદર ક્વેશ્ચન હતો 2024 ની અંદર. આ તો કે એકદમ ઈઝી. તો શું પૂછ્યું? સંગ્રહિત ઉર્જા. સંગ્રહિત ઉર્જાના ઘણા બધા સૂત્રો હું કરાવી દઉં જેટલા. બરાબર. જોજો પહેલા તો પહેલા જે આપ્યું લખો. કેપેસિટન્સ એટલે C આપ્યું 12 પિકોફેરાડે એટલે પિકો એટલે કેટલા થાય? તો કે સાહેબ પિકો એટલે 12 જ થાય. હા 12 પિકોફેરાડે. ઓકે. બેટરી આપી V બરાબર કેટલી આપીએ? V બરાબર 50 વોલ્ટ આપેલા. 50 વોલ્ટ તમને અહીંયા આપેલા. પ્રશ્ન પૂછ્યો કે એની અંદર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી? તો U બરાબર સૂત્ર મૂકશો 1/2 બે વચ્ચે રિલેશન બતાવતું સૂત્ર આપણું થશે તો 1/2 C મૂકી દો 12 ગુણ્યા 10⁻12 પિકોફેરાડે અને V². 50 નો વર્ગ કરો એટલે કેટલા થશે? 50 નો વર્ગ તમારો 2500 થશે. બરાબર. તમારું 2500 થાય તો આની પરથી કેલ્ક્યુલેશન કરો તો કેલ્ક્યુલેશન તમે 50 વોલ્ટની અંદર કરશો 1/2 એટલે અહીંયાથી કટ થશે તો 6 વચ્ચે. હવે આની અંદરથી 2 0 તમારે કાઢવી તો કાઢો અહીંયાથી. તો 25 તમે કરશો 300 જેવું સમથિંગ થશે. બરાબર. 12 પિકોફેરાડેના કેપેસિટરના 50 વોલ્ટની બેટરી સાથે જોડેલો તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હશે? તો આટલી જોવા મળશે. આની અંદર ઘાત આવશે. બરાબર. તો જુઓ આપણે ઘાત કેલ્ક્યુલેટ કરીએ. હું ઓપ્શન ચેક કરી નાખું ફરી એકવાર. ઓપ્શનની અંદર તમારા ઓપ્શન ચેક કરીને હું તમને કહી દઉં આની અંદર કઈ કેલ્ક્યુલેશનની અંદર ઓપ્શન કેટલા આવશે. હા ઓપ્શન આની અંદર
આવશે. ઓપ્શન અહીંયા લખેલા નહીં, હું લખી નાખું. અહીંયા ઘાત આવશે તમારી, અહીંયા 1.5 આપેલા, 10⁻8. બીજા ઓપ્શનની અંદર આપણને અહીંયા 7 આપેલી, અહીંયા -6 આપેલા અને અહીંયા -4. આ ઓપ્શન તમને આપેલા હતા, બરાબર. ઓપ્શન અહીંયા ટાઈપિંગ નહોતા થયા, એટલે મેં તમને ઓપ્શન અહીંયા મૂકી દીધા. ઓપ્શનની અંદર શું કીધું, તો ઓપ્શન તમને આપેલા હતા. મેં પહેલા શું કર્યું, 2 કટ કર્યા. અહીંયાથી 2 0 કાઢી નાખો, તો 2 કાઢશો તો જોજો 25 છક થશે. 25 × 6 કરો, કેટલા થાય? 25 છક કેટલા થાય? 150 થશે. તો કે 150 ગુણ્યા 2 તો કાઢ નાખી 0, 2 કાઢ નાખો એટલે વધી કેટલી? 10 ફરી કાઢો 2 પોઈન્ટ એટલે કેટલા બચશે? 1.5 ગુણ્યા 10⁻8 જૂલ. તો યુ બરાબર કેટલું થશે? 1.5 ગુણ્યા 10⁻8 જૂલ જોવા મળશે. કયો ઓપ્શન જોવા મળશે? જુઓ, ઓપ્શન નંબર એ 1.5 ગુણ્યા 10⁻8 જૂલ તમારું જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એના પછીનો ક્વેશ્ચન પૂછ્યો કે આકૃતિમાં દર્શાવેલ સંયોજન માટે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? આકૃતિમાં તમે જે બતાવી એનું સમતુલ્ય. ફરી જુઓ, પેલા જેવો જ ક્વેશ્ચન આવ્યો, અહીંયા પણ આને શું કરી નાખ્યું? શોર્ટ કરી નાખ્યું એટલે કેન્સલ. શોર્ટ કેપેસિટન્સ કરી નાખ્યું એટલે કેન્સલ. તો હવે તમે અહીંયાથી જુઓ, અહીંયાથી 2 ભાગ પડે એનો મતલબ કે આ બંને શેમાં? સમાંતરમાં. હવે સમાંતરમાં હોય તો શું થાય કેપેસિટન્સનો સરવાળો? તો કે CP બરાબર C + C ઇઝ ઇક્વલ ટુ 2C. 2C. ઓપ્શન નંબર એ કમ્પ્લીટ. તો આની અંદર જવાબ તમારો શું જોવા મળશે? 2C જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. હા, આ ક્વેશ્ચન સારો આવી ગયો. હવે એક સમાંતર પ્લેટ કેપેસિટર સંગારકની પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર E પર્વતર્યું, બરાબર. 2 પ્લેટોની વચ્ચે 2 પ્લેટ આપીને એની અંદર જે વિદ્યુત સ્થિતિમાન લાગે, વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત ક્ષેત્ર જે આ પર્વતે એ કેટલું આપેલું? E સદિશ જેટલું થઈ રહ્યું. પ્લેટો વચ્ચેનું અંતર તમને આપ્યું D. એ 2 પ્લેટો જે મૂકી એમની વચ્ચેનું અંતર કેટલું? D. એનું ક્ષેત્રફળ તમને આપેલું કેટલું? કેપિટલ A આપેલું. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે? તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હોય? તો એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા કેટલી હોય? તો કે 1/2 એપ્સિલોન નોટ E સ્ક્વેર. કેટલી જોવા મળશે? 1/2 એપ્સિલોન નોટ ને શું કહેવાશે? તો કે એપ્સિલોન નોટ ને શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવાશે, જેની કિંમત ઓલરેડી તમને ખબર હશે. ના ખબર હોય તો હું કહી દઉં, 8.85 ગુણ્યા 10⁻12 જોવા મળશે. હવે જો કે સાહેબ આની અંદર આપણને કશું પૂછેલું? સંગ્રહિત ઉર્જા. એનો મતલબ કે યુ ન કરતા કરીએ તો યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/2 એપ્સિલોન નોટ E સ્ક્વેર. અને અહીંયા V કયો છે? ગુણાકારમાં. હવે V તો મેં તમને કીધું એકમ કદ. તો કદ કેટલું હોય? તો કદ V બરાબર ક્ષેત્રફળ ગુણ્યા D, એટલે બંને વચ્ચેનું અંતર. તો મૂકી દો 1/2 એપ્સિલોન નોટ E સ્ક્વેર ને અહીંયા થશે A × D. આવો ઓપ્શન ઉધી નાખો. યુ તમને હા બધી કિંમતો આપી, તમે મૂકીને આનું સોલ્યુશન પણ કરી શકો. યુ બરાબર 1/2 એપ્સિલોન નોટ E સ્ક્વેર AD. ઓપ્શન નંબર બી. વારંવાર અમદાવાદ જતા હતા, વારંવાર આ વખતે ફરી બોમ્બે તમે પાછા જતા રહ્યા, બરાબર. તો યુ તમને કેટલો મળશે? 1/2 એપ્સિલોન નોટ E સ્ક્વેર A × D તમારું જોવા મળશે. કમ્પ્લીટ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. તો એના પછીનું આવ્યું કે હવા માધ્યમ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 6 માઇક્રોફેરાડે આપેલું. એટલે જો કે હવાની અંદર તમારું જે આપ્યું એ કેટલું આપ્યું? 6 માઇક્રોફેરાડે આપ્યું. એવા એક ડાયઇલેક્ટ્રિક માધ્યમ એમાં ઉમેર્યું ત્યારે એનું કેપેસિટન્સ કેટલું થઈ જાય? 30 થઈ જાય. તો માધ્યમની પરમિટિવિટી કેટલી? નીટ 2019 નો પ્રશ્ન હતો. આ તમને ખબર છે કે કેપેસિટન્સ અને ડાયઇલેક્ટ્રિક અચળાંક વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર આપણું હતું C' ઇઝ ઇક્વલ ટુ Ck. C' ઇઝ ઇક્વલ ટુ Ck, બરાબર. જ્યાં C' તમારો કેટલો લેવાનો અને C તમારો કેટલો લેવાનો? તો C' જે તમારું હશે ડાયઇલેક્ટ્રિક અચળાંક તમે લાગુ પાડો ત્યારનું કેપેસિટન્સ. તો હવે જુઓ C' કેટલો થાય? તો ડાયઇલેક્ટ્રિક ક્યાં લાગુ પાડ્યું આવ્યું? એનો મતલબ કે અહીંયા કેટલા આવશે? 30. ઓકે. C તો C કે હવા માધ્યમ માટે કેટલું આવશે? 6 અને અહીંયા મળશે K. તો K બરાબર કેટલા મળશે? અહીંયાથી કટ કરી નાખો 6 × 35 એટલે K કેટલો મળ્યો? 5. હા, આટલા સુધી પ્રશ્ન પૂછવાના હોય તો પણ તમે કરી શકો. K બરાબર તમને કેટલું મળશે? 5 ડાયઇલેક્ટ્રિક અચળાંક. હવે K આવી ગયો તો K કહેવાય કોને? એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ. માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર કરી નાખો તમને K મળી જશે. તો K તમને કેટલો મળ્યો? 5, બરાબર. તો એપ્સિલોન કરતા કરીએ તો એપ્સિલોન બરાબર 5 ગુણ્યા શું થશે? એપ્સિલોન નોટ. 5 એમના એમ મૂકો. એપ્સિલોન નોટની કિંમત 8.85 ગુણ્યા 10⁻12 થશે. ઓકે.
આટલું કરો. હવે આનું કેલ્ક્યુલેશન કરવાનું તમારે. અહીંયાથી તમે કેલ્ક્યુલેશન કરો તો શું થશે? આની અંદર 8.85 નું કરશો તો 8.85 ગુણ્યા તમે 4 કરો, બરાબર. અથવા તમે એમ કહી શકો 885 કરો. 885 પણ તમે કરી શકો. અથવા હું ડાયરેક્ટ કરું અત્યારે 8.85 એટલે 8 × 50 40 સમથિંગ 40 ને કંઈક ઉમેરીને કરી નાખો ને. 0.85 તમે એડ કરો તો 42 43 44 જેવું સમથિંગ થઈ જશે. એટલે 8.85 તમે કરો. 8.85 ગુણ્યા મેં કર્યા 5 એટલે મને જવાબ આનો મળ્યો. જો મેં કીધું તો 44 આસપાસ હશે. 44.25 ગુણ્યા 10⁻12 થશે. ઓકે, 12 થઈ ગઈ. પોઈન્ટ આ બાજુ લાવીએ. આ બાજુ પોઈન્ટ લાવશો તો ઓપ્શનમાં જુઓ 44 વાળા 44 વાળા તો આ બંને તો ઓપ્શન નીકળી જશે. આ 10 ની અહીંયાથી આ 12 ઘાત અહીંયા ઉપર આવશે 12. એ રીતના અહીંયા તો આપણી 10⁻13 જ રહેશે. ઓકે, 0.44 10⁻13 અને એકમાં 0.44 10⁻12. હવે તમે જુઓ તો કે 0.44 તો આપણે અહીંયા કરીએ. હવે 0.44 કરશો એનો મતલબ કે અહીંયાથી મારા પોઈન્ટ કઈ તરફ જવાનું? આ બાજુ. આ બાજુ જવાનું પોઈન્ટની અંદર. તો આની અંદર પાછું શું થશે? 0.44 તમારું થશે. હા, તો એક કામ કરો, અહીંયાથી હું તમને બતાવી દઉં. એમાં થોડી મિસ્ટેક હતી. મિસ્ટેક આપણે સુધારી દઈએ પહેલા. તો એની અંદર આ જે ઘાત હશે 10 ની કેટલી લખેલી? -10. કેટલી ઘાત તમારી? 10⁻10 ને એ રીતના અહીંયા 10⁻13. બરાબર. હવે ઓપ્શન જો તમે જવાબ સરળતાથી આપી શકશો. કેમ કે સાહેબ અહીંયા તમે જુઓ તો કે અમારે તો ખસવાનું કેટલા પોઈન્ટ? ઓનલી ફોર 2 પોઈન્ટ ખસવાનું. 2 પોઈન્ટ ખસે તો અહીંયાથી 2 જ જાય ને. 2 જાય એટલે કેટલી વધે? 10. તો તમે જુઓ અહીંયાથી ડાયરેક્ટ ઓપ્શન લખી શકો 0.44 10⁻10. તો અહીંયા 0.44 25 ગુણ્યા 10⁻10. એકમ તમારે લખી નાખવાનો. કેટલો આવશે? કુલમ સ્ક્વેર ન્યૂટન -1 મીટર/2. તમને આટલું જોવા મળશે. કમ્પ્લીટ. તો આટલા સુધી કે એપ્સિલોન બરાબર શું મળશે? 5. તમે આ ખાસ કરજો. સી ડેશ ક્યારે લેવાનું? તો કે જ્યારે તમને કંઈક ડાઇલેક્ટ્રિક માધ્યમ આપ્યું ત્યારનું કેપેસિટન્સ તમારું સી ડેશ જોવા મળશે. ઓકે ને. સી ક્યારે જોવા મળશે? તો કે ભાઈ હવા શૂન્યાવકાશ તમે કહો ત્યારે તેની પરથી કે મળી જશે. એ કે ઉપરથી આપણે શું કરી શકીએ? એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ કરો એટલે તમને શું મળી જાય? કે મળી જશે ને તમારો આન્સર. આમાં મિસ્ટેક થોડી હતી ઓપ્શનમાં. ચેક કરી નાખજો. 0.44 ગુણ્યા 10⁻10 તમારી જોવા મળશે. ઓકે. 0.2 મીટર ઘન ધરાવતા અવકાશના એક ચોક્કસ પ્રદેશમાં 5 વોલ્ટનો સમાન વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડેલો. તો પ્રદેશમાં વિદ્યુત સ્થિતિમાન મતલબ કે આટલું તમને આપેલું. આટલું અવકાશમાં એક 0.2 મીટર ઘન એટલે કદ કહેવાય. શું કહેવાય? મીટર ઘન એટલે કદ કહેવાશે. ઓકે. તો એની અંદર કેવો વિદ્યુત સ્થિતિમાન? 5 વોલ્ટનો સમાન વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડેલો હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલો? અમુક તો ગણવાય બે છે. વિદ્યુત ક્ષેત્ર માટે Q/R ઘન કરશે. બરાબર. વીનો એનો સંબંધ મેળવશે. આ બધું નહીં. તમે જુઓ રકમ અહીંયા શું લાગુ પાડેલો? સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે પણ લાગુ પાડ્યો હોય ત્યારે એની અંદર મળતું વિદ્યુત ક્ષેત્ર ઓલવેઝ કેટલું હોય? 0 હોય. કેટલું હોય? 0 હોય. ખાસ જોવાનું. ડાયરેક્ટ ઓકો બંધ કરીને કેલ્ક્યુલેટર ફોર્મ્યુલા ઉપયોગ નહીં. પેલા રકમ વાંચો, સમજો ને પછી કેલ્ક્યુલેશન કરો. બરાબર. તો કે 0.2 મીટર ઘન ધરાવતા અવકાશના એક ચોક્કસ પ્રદેશમાં 5 વોલ્ટનો સમાન વિદ્યુત સ્થિતિમાન જોવા મળ્યો તો આ ક્ષેત્ર પ્રદેશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું જોવા મળે? 0. કેમ કે સમાન વિદ્યુત સ્થિતિમાન તમે લાગુ અહીંયા પાડેલું છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે જો કોઈ વિદ્યુત ક્ષેત્રમાં, હવે આ ક્વેશ્ચન ખાસ AIPMT 2025 ની અંદર પૂછાય છે પણ નીટની અંદર પૂછાઈ શકે એવો એક ક્વેશ્ચન કહી શકાય કે એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન V x y z 3 દિશાની અંદર કેટલું આપેલું? તો જુઓ 6xy - y + 2yz દ્વારા દર્શાવવામાં આવે અને એ બિંદુ તમને આપેલું xy એટલે બિંદુ આપણું જે છે પહેલું બિંદુ કયું લેશું આપણે? x નું, બીજું y નું અને ત્રીજું કોનું હશે? z નું. બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવું પડશે. આની માટે તમે ફોર્મ્યુલા ભણીને આપણે ડાયરેક્ટ વિદ્યુત ક્ષેત્ર તમે એનું ફોર્મ્યુલા ભણીને આવ્યા હતા dv/dx. બરાબર. dv માઇનસ આવશે અહીંયા dv/dx પ્લસ ફરી તમારું મતલબ દિશા મૂકતા જજો dv/dy પ્લસ dv/dz. ઓકે. તો માઇનસ મૂકી દેવાનું. આપણે કયા બિંદુ માટે શોધી રહ્યા? આપણે MCQ સોલ્વ કરી રહ્યા. અત્યારે ફોકસ આપણી ઉપર શેની ઉપર હોવું જોઈએ? MCQ ઉપર હોવું જોઈએ, નહીં થિયરી ઉપર. તો જો વિદ્યુત સ્થિતિમાન આપણું કેટલું આપ્યું? 6x - y + 2z આપણને આપેલું. તો આપણે વિકલન કરશો. પહેલા વિકલન કોની સાપેક્ષે કરવાનું? તો પહેલા કે સાહેબ બરાબર તો કે x ની સાપેક્ષે કરો, y ની સાપેક્ષે કરો અને એક z ની સાપેક્ષે. એમાં પણ ખાસ કે x ની અંદર જે એકમ સદિશ છે તમે કયો મૂકશો? i કેપ. આની અંદર તમારો કયો આવશે? j કેપ. અને અહીંયા તમારો જે હશે કયો આવશે? k કેપ મૂકી દો.
તો આનું x ની સાપેક્ષે વિકલન કરો. આપણે અહીંયા બધું વિકલન સાઈડમાં કરીએ. 6xy અને આનું વિકલન આપણે x ની સાપેક્ષે કરીએ, કેમ કે x ની દિશામાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું? 6xy જ જોવા મળશે. તો કે આ y તમે લઈ જાઓ બહાર, y લઈ જશો તો આ 6 તમારા, મતલબ કે dx ની સાપેક્ષમાં dx નું નીકળી જાય તો વધે શું? 6y. તો અહીંયા મૂકી દેવાના 6y. પ્લસ કરો y નું કરો તો y ની અંદર જુઓ 6xy પણ આપેલા એકવાર, અને એકવાર -y પણ આપેલા, અને એકવાર કેટલા આપેલા? 2y. બધાની અંદર y આપેલા. તો કઈ ના y કાઢ નાખવાનો. y કાઢો, y કાઢો, y કાઢો. કેટલું વધશે અહીંયા? 6x. અહીંયા y નીકળી ગયો, -1 વધશે, અને અહીંયા કેટલા વધશે? 2z. તો અહીંયા મૂકી દો 6x -1 + 2z. અહીંયા એકમ સદિશ મૂકતા રહેજો, j કેપ. એ રીતના અહીંયા આપણો કયો આવ્યો? તો i કેપ પ્લસ છેલ્લું બાકી રહ્યું z નું. તો આપણે ઇરેઝર કરી નાખીએ આને પહેલા. તો તમે લખતા રહેજો હાથે હાથે, બરાબર. હવે જો શું કરીએ આની અંદર? તો z નું લખશો તો z માં ખાલી 2yz. હવે તમને આવડી ગયું છે. z નું z ની સાપેક્ષમાં કરશો તો વચ્ચે ખાલી ઓનલી પડશું 2y વધશે, 2y વધશે, બરાબર. z નું તમે કરશો એટલે 2y વધશે, અને અહીંયા તમારો આવશે k કેપ. શું જોવા મળશે? k કેપ. ઓકે, માઇનસ એમના એમ રાખો. હવે જો આમાંથી y ની કિંમત કેટલી કહેવાય? 1. તો અહીંયા મૂકો, 1 મૂકો, કેટલું વધે? 6 જ વધશે. 6 ગુણ્યા એટલે 6i કેપ મળશે. પ્લસ અહીંયા ખાસ આનું પહેલા આપણે ઓપ્શન ટીક કરવાના. અહીંયા જોજો y ની જગ્યાએ ફરી 1 મૂકો, અહીંયા કેટલા મળશે? 2 કેપ. હવે આની ઉપરથી થઈ જતું તો વચ્ચે વાળું પૈ શોધીએ. તો જો માઇનસ, બધાની અંદર તો માઇનસ આપેલું છે. અહીંયા 6i કેપ, 5j કેપ, 2 કેપ. હા જો અહીંયા આ 6 અને આપણું 2 કેપ મળી ગયો. આમ તમે ડાયરેક્ટ વચ્ચે વાળું ના કરો તો પણ તમને આન્સર મળી ગયો. 6i કેપ પ્લસ 5j કેપ, 2k કેપ. આ પણ હતો પણ અહીંયા 9 હતું, બરાબર. હવે સોલ્યુશન કરો તમારે. અહીંયા x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના? પહેલા 1 મૂકો, 1 મૂકો એટલે 6 થાય. -1 તો એમના એમ જ રહેશે. પ્લસ z ની જગ્યાએ કેટલા? 0, એટલે 0 નીકળી ગયા. તો કેટલા વધશે? 6 1 માંથી 5. તો અહીંયા મળી ગયો 5j કેપ. આ પછીનું કરવાનું, આ કેલ્ક્યુલેશનમાં કિંમત આ બંને ઉપરથી જવાબ મળતો હોય તમે શોધી શકો. હા, આ પણ ના કરવાનું, ડાયરેક્ટ જુઓ 2k કેપ મળી ગયા. તો 2 ઉપરથી તમારો જવાબ તમે નક્કી કરી શકો. 2 ઉપરથી પણ તમે તમારો જવાબ ડિસાઈડ કરી શકો, કેમ કે 2 કેપ શેમાં જોવા મળી? ઓનલી ફોર ઓપ્શન નંબર ડી માં જ જોવા મળશે. ના પછીનો ક્વેશ્ચન જોઈએ. અહીંયા પૂછ્યું કે બે ગોળાકાર તકતીઓના 5 mm અંતરે રાખેલી તેમની વચ્ચે 2.2 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા અવાહક મૂકી એક સમાંતર પ્લેટ કેપેસિટન્સ બનાવવામાં આવી રહ્યું. શું કહેવા માંગો? કે બે ગોળાકાર તકતીઓ આપેલી, એ 5 mm અંતર તમને આપ્યું. કેટલું આપ્યું? 5 mm. તો લખતા જો કે અંતર ડી લઈએ અત્યારે તો 5 mm એટલે 5 × 10⁻³ મીટર. એનો ડાઇલેક્ટ્રિક અચળાંક k આપ્યો, તો k મૂકી દો. કેટલો આપ્યો? 2.2 તમને k આપેલો. અવાહક મૂકી કેપેસિટન્સ બનાવવામાં આવે જ્યારે અવાહકનું વિદ્યુત ક્ષેત્ર એ તમને આપી દીધું કેટલું? 3 × 10⁴ વોલ્ટ/મીટર. આટલું વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય ત્યારે ઘન પ્લેટ, જે ધન પ્લેટ હશે એની ઉપર વિદ્યુતભારની ઘનતા કેટલી હશે? એટલે વિદ્યુતભારની ઘનતા તમારે શું કરવાની? આની અંદર શોધવાની હશે. અને આની અંદર જે વિદ્યુતભારની ઘનતા હશે, તમે વિદ્યુતભારની ઘનતા કેવી રીતના શોધશો એ ખાસ પ્રશ્ન છે. વિદ્યુતભારની ઘનતા શોધ પૂછાય તો તમે કયું સૂત્ર મૂકી શકો? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે E બરાબર સિગ્મા અપોન, જ્યારે ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો ખાસ તો જો E બરાબર સિગ્મા અપોન ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો હોય ત્યારે શું મૂકવાનું થશે? k એપ્સિલોન નોટ મૂકવાનું હશે. અને આપણી વિદ્યુતભારની ઘનતા એટલે શું કહેવાશે? છગડો સિગ્મા. તો સિગ્મા બરાબર થશે a k એપ્સિલોન નોટ. હવે E ની કિંમત મૂકો. કેટલું વિદ્યુત ક્ષેત્ર આપ્યું હતું? તો કે 3 × 10⁴ કે 9 × 10⁹. એપ્સિલોન નોટ કેટલો થશે? 8.85 × 10⁻12 થશે. આનું કેલ્ક્યુલેશન કરો. જો કેટલી થશે? 9 × 4 = 13. 13 માંથી -12 જશે એટલે 10 વચ્ચે. હા કે સાહેબ 10 મૂકી દો. 10 વધી ગયા. હવે શું કરો? 9 × 3 = 27. 27 નો તમે ગુણો 27 × 8.85 કરો તો મને જવાબ મળી રહ્યો 238 સમથિંગ મળી રહ્યો. 238.95. અને 10 ની કેટલી ઘાત વધશે? 1 તો હતું જ. આને ગુણ નાખો તો જવાબ તમારો કંઈક અલગ થઈ જશે ને એ તમારો જવાબ જે હશે કેટલો મળી રહ્યો? 238.95 તમારો જોવા મળશે, બરાબર. તો કે ની અંદર કે આપણને ભાઈ કે આપેલો, કે તો મેં મૂક્યો જ નહીં આની અંદર. આ કે આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક લેશો, બરાબર. ડાઇલેક્ટ્રિક અચળાંક આપણને 2 પોઈન્ટ આપણે 9 નહીં મૂકીએ. 9 નહીં કેટલા આવશે અહીંયા? તો અહીંયા મિસ્ટેક થશે. એક જ મિનિટ. અહીંયા એપ્સિલોન નોટની કિંમત બરાબર કે ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો થશે? 2.2 મૂકી દો. તો કે 3 તમે કરશો અહીંયા 3 × 2.2 × 8.85. 3 × 2.2 3 × 2.2
ગુણ્યા 8.85, આનો જવાબ મને મળી ગયો 58 પોઈન્ટ સમથિંગ મળે, 58.41 ગુણ્યા 10 ની કેટલી વધશે આપણે પણ -8 રહેશે, -8. ઓકે, હવે જુઓ આની અંદરથી ઓપ્શનમાં તમે જશો તો 6 વાળા બે ઓપ્શન જ તમે ડાયરેક્ટ જ કરી શકો, -8 વાળું આ જ જોવા મળશે. આના 58 એટલે પોઈન્ટ આ બાજુ લાવો તો 5.8, 10 ની કેટલી થશે તો કે -7 કુલમ્બ અપોન મીટર સ્ક્વેર થશે, બરાબર. તો કે 5.8 તમારું થઈ ગયું, 5.8 ના નિયર ઇક્વલ તમે 6 લખી દો તો 6 ગુણ્યા 10 ની માઇનસ. અહીંયા ખાસ જો કે મેં નહોતું જોયું કે ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો, મેં નહોતું, મેં ડાયરેક્ટ જ મૂકી નાખ્યું કે કેટલો હતો 9 ગુણ્યા 10 ની 9, બરાબર. પણ વાંચી લેવાનું, ડાઇલેક્ટ્રિક અચળાંક 2.2 આપે તો લઈ આપણે 2.2 મૂકશો, બરાબર, કમ્પ્લીટ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. હા, તો કે 1 માઇક્રોફેરાડે કેપેસિટન્સ અને બે સમાંતર પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટન્સની બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું રાખે એટલે અંતર શોધવાનું. અંતર કેટલું રાખીએ તો ક્ષેત્રફળ 10 ની -2 મીટર સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ લઈ શકાય. પ્રશ્ન જોજો ફરી કે 1 માઇક્રોફેરાડે કેપેસિટન્સ, તો લખો કે કેપેસિટન્સ તમને કેટલું આપ્યું, 1 માઇક્રોફેરાડે એટલે 10 ની -6 ફેરાડે કેપેસિટન્સ આપેલું. પછી જોઈએ કે બે સમાંતર પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય, એટલે બે સમાંતર પ્લેટ વચ્ચે શું આપણો શૂન્ય અવકાશ હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટન્સની બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું રાખે, એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર એટલે આપણે ડી શોધવાનો હોય. તો પહેલા બીજું શું આપેલું, તો ક્ષેત્રફળ આપ્યું 10 ની -2 સેમી સ્ક્વેર. હવે તમે આને તમને ફેરવતા આવડશે, સેમીને મીટરમાં કરીએ તો 10 ની -2 હતી, બીજી કેટલી થશે 10 ની -4 મીટર સ્ક્વેર થઈ જશે. અને એપ્સિલોન નોટ આપેલું 8.85 10 ની -12 SI. ઓકે, હવે તમને પૂછ્યું શું પૂછ્યું, ડી. આની માટે ફોર્મ્યુલા શું હતું કે C = એપ્સિલોન નોટ A/D. હવે આપણે ડી શોધવાનું તો ડી ના કરતા કરો તો શું થશે, એપ્સિલોન નોટ A/C. હવે એપ્સિલોન નોટ ની કિંમત તમને આપેલી કેટલી તો કે 8.85 10 ની -12, ક્ષેત્રફળ મૂકો 10 ની -2 10 ની ખાસ ધ્યાન આપજો, ક્ષેત્રફળ તમે જ્યારે લખતા હોય ત્યારે 10 ની -2 સેન્ટીમીટર સ્ક્વેર, તો એને આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખશું. સી તમને આપ્યો 1 ગુણ્યા 10 ની -6. હવે કેલ્ક્યુલેશન પહેલા ઘાતનું કરવાનું, ઘાત ઉપરથી જઈએ તો આ કેટલી થશે 6 થશે, 6 ને 18, 18 ના આ 6 પ્લસ થશે એટલે 12 વધશે, એટલે આ તમે ડાયરેક્ટ કરી નાખો, આ 6 ડાયરેક્ટ અહીંયાથી કટ પણ થાય તો તમારું વધશે કેટલું 8.85 10 ની -12 અંતર આવશે મીટરમાં. જોઈ લો આટલો ઓપ્શનમાં 8. એનું એક આર ઓપ્શન નંબર એ કેટલો મળશે 8.85 ગુણ્યા 10 ની -12 તમારું જોવા મળશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછીનો શું લખ્યું કે સમાંતર પ્લેટ કેપેસિટરોની પ્લેટ, ભાઈ આ પ્રશ્ન જૂન 2024 એક એક્ઝામની અંદર પૂછાણો હતો કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં સીમિત ક્ષેત્રફળની જે પ્લેટો હોય, ખાસ સોચો શું લખ્યું કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં સીમિત ક્ષેત્રફળની જે પ્લેટો હશે એ પ્લેટો માટે કિનારીઓ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ વળે, એટલે જે કિનારી હોય, સપોઝ કે આ પ્લેટની કિનારી હોય તો કિનારી પાછળ જે ક્ષેત્રફળ રેખાઓ આમ બહાર તરફ જે વળતી હોય, આ બહાર તરફ જે વળતી ક્ષેત્ર રેખા હોય એને શું કહેવાનું, તો ખાસ યાદ રાખજો ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ કહેવામાં આવશે, કે નવો વર્ડ કહી શકાય, ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ કહેવામાં આવશે. કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં જે સીમિત ક્ષેત્રફળની જે પ્લેટો વચ્ચે કિનારીઓ તરફ જે ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વળી કિનારી પરથી જે વળી જશે એ વળતી જે જોવા મળશે બહાર તરફ વળશે એ ઘટનાને આપણે શું કહેશો, ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ તમારું કહેવા મળશે. કમ્પ્લીટ. એના પછીનો જોઈએ. હા, બે કેપેસિટર સંઘારક C1 અને C2 અનુક્રમે, એટલે એની અંદર એવું કહેવા માંગે કે C1 અને C2 તમને અનુક્રમે આપી દીધા, એટલે C1 અને C2 ની કિંમત નહીં આપી, કોની આપી V1, એટલે V1 લખી પહેલાનો વોલ્ટેજ, એટલે એ વખત એનું કેપેસિટન્સ C1 ત્યારે એના વોલ્ટેજ આપણને આપ્યા 120 વોલ્ટ, અને જ્યારે C2 કેપેસિટન્સ હશે ત્યારે એના વોલ્ટેજ આપણને V2 આપેલા 200 વોલ્ટ તમને આપેલા. વિદ્યુત ભારિત કરેલા એવું જોવા મળે કે જેથી તેમને એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે બંને ઉપરનું વિદ્યુત વિભવ કેવું થઈ જાય, શૂન્ય થઈ જાય. તો આમાંથી કયું રિલેશન હશે, બંનેને જોડી દેવાના એટલે વિદ્યુત વિભવ કેવું થઈ જાય 0, એનો મતલબ વિદ્યુત વિભવ 0 થાય, મતલબ વિદ્યુત ભાર બંનેનો કેવો જોવા મળશે, સમાન જોવા મળશે. બંનેનો વિદ્યુત ભાર તમારો કેવો જોવા મળશે, સમાન જોવા મળશે. તો Q નું ફોર્મ્યુલા તમે ભણીને Q = CV, Q = CV, પહેલા માટે C1 V1, બીજા માટે C2 V2 તમારું જોવા મળશે. હવે તમને જે કિંમત આપી તમે મૂકો અહીંયા જો, તો કે C1 તો C1 જ રાખીએ, C1 અહીંયા મળશે 120 અને C2 મળશે 200 અને અહીંયા મળશે V2. આ 0 પહેલા કટ કરો, અહીંયા 6 દુ 12 કરીએ
ના એમ 6 દુ 12 નહીં કરતા, આપણે કેટલા કરીએ? 4 તરી 12 કરીએ, 4 તરી 12 અને અહીંયા 5 ચોગ 20 કરીએ તો 4 બંને બાજુ નીકળી જાય તો શું મળશે? 3C1 બરાબર 5. અહીંયા આપણે કિંમત ઉલટી મૂકીએ, અહીંયા V2 નહીં, V2 ની જગ્યાએ કિંમત આવશે તો V2 ની જગ્યાએ આપણે શું કરવા પડશે? C2 કરવા પડશે. V2 ની જગ્યાએ C2 કરો એટલે 5C2 તો તમને મળી ગયું 3C1 બરાબર 5C2. 3C1 બરાબર, આ ખાસ જોજો બધું એક જેવું ના થઈ જાય, બરાબર 3C1 બરાબર 5C2 અથવા ઓપ્શનમાં એ રીતના પણ હોઈ શકે 3C1 માઇનસ આ પ્લસ વાળું આ બાજુ લાવશે એટલે શું થઈ જશે? માઇનસ 5C2 બરાબર પણ કેટલા લખી શકાશે? 0 લખી શકાશે. કમ્પ્લીટ તમારું. એના પછીનો આપણે જોઈએ એમસીક્યુ નંબર આપણો કયો આવ્યો? 21મો. આ પ્રશ્ન તમને કે સાહેબ તો નીટ 2022માં જેમને પૂછાણો હતો ને છોકરાઓને બેઠા 4 માર્ક્સ મળી ગયા હતા. મળી જ ગયા ને, કેમ કે એટલો ઈઝી પ્રશ્ન શું કે વિદ્યુત બળ રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો હંમેશા લંબ હોય. કેટલું હોય? લંબ એટલે કેટલું જોવા મળશે? 90 ડિગ્રી જોવા મળશે. 90 ડિગ્રી તમારું જોવા મળશે, બરાબર. એને તમે રેડિયનમાં પૂછે તો તમે π/2 પણ કહી શકો. કેટલું જોવા મળશે? π/2 પણ તમે લખી શકશો. કમ્પ્લીટ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે 22મો કે ચોક્કસ સમયગાળામાં 15 વોલ્ટની બેટરીમાંથી 20 કુલમ વિદ્યુતભાર પસાર થાય તો બેટરી વડે થતું કાર્ય કેટલું? આ પ્રશ્ન જુઓ કેવો પૂછવાનો હતો? JEE મેન્સની અંદર પૂછાઈ ગયો કે ચોક્કસ સમયગાળામાં 15 વોલ્ટની બેટરી, એટલે વોલ્ટેજ પહેલા લખો, V તમને આપ્યા 15 વોલ્ટ, વિદ્યુતભાર Q આપેલો 20 કુલમ. પ્રશ્ન પૂછ્યો હતો કે બેટરી વડે થતું કાર્ય કેટલું? W બરાબર Q ઇન્ટુ V. Q આપેલો 20 અને મૂકી દો 15, 15 દુ 30 તો અહીંયા મળશે 300 જૂલ. અહીંયા ઓપ્શનમાં દેખાય તમને 300 જૂલ. ઓપ્શનમાં તો કેવું લખ્યું? 20 ગુણ્યા 15. હાર્યો ને 20 ગુણ્યા 15. આ પ્લસમાં પ્લસ ગુણાકાર જોઈ લેજો, 20 ગુણ્યા 15 અથવા તમે અહીંયા ઓપ્શનમાં શું હોઈ શકે? 300 જૂલ પણ હોય શકે, બરાબર. એના પછીનો 23મો ક્વેશ્ચન કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેક પ્લેટનું ક્ષેત્રફળ કે જે દરેક પ્લેટ આપ્યું એ દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવ્યું. એટલે કે એને મતલબ કે પહેલી પ્લેટ, આ પ્લેટ ખાસ નંબર આપી દીધા જો આની અંદર એક તો 3 છે તો પહેલી પ્લેટ વચ્ચેનું અંતર 2D, બીજી પ્લેટ વચ્ચે 2 અને 3 વચ્ચેનું અંતર D અને 3 અને 4 વચ્ચેનું 2D હોય તો એમનું અસરકારક કેપેસિટન્સ કેટલું? તો કઈ ને અસરકારક કેપેસિટન્સ C ડેશ બરાબર તમે લખો એપ્સિલોન નોટ A/D તમારું ફોર્મ્યુલા હતું. તો પહેલા માટે તમે શું કરશો? C ડેશ બરાબર 3 માટે કરો તો પહેલા C1, C2, C3 બધાનો સરવાળો કરી નાખો સમાંતર. તો કે C1 ની અંદર શું જોવા મળશે? અંતર કેટલું હોય? 2D. બીજાની અંદર અંતર કેટલું હોય? D એપ્સિલોન નોટ A/D અને ત્રીજાની અંદર ફરી કેટલું અંતર હોય? એપ્સિલોન નોટ 2D. પહેલા શું કરવાનું ખાસ? બંનેનો છેદ સમાન. આ બંનેનો છેદ કેવો આપણને આપેલો? સમાન. તો બંને પહેલા એનો સરવાળો કરો. એનો સરવાળો કેટલો થાય? તો કે 2 એપ્સિલોન નોટ A/2D અને આ તો એમના એમ આપણું બાકી રહેશે એપ્સિલોન નોટ A/D. આ 2 કટ તો મળશે કેટલું? એપ્સિલોન નોટ A/D પ્લસ એપ્સિલોન નોટ A/D. કેટલી વાર મળશે? 2 વાર. તો કે લખી શકાય 2 એપ્સિલોન નોટ A/D કહી શકાય. તમે આની ફિગર પણ બનાવીને સોલ્યુશન કરો. આપણે ડાયરેક્ટ અત્યારે કરશો, ફિગરની અંદર નહીં પડીએ, બરાબર. ડાયરેક્ટ જ ખાલી જે અંતર આપ્યું તમે મૂકી દો, બરાબર. તો તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. પ્લેટો વચ્ચેનું અંતર ખાસ નોટ ડાઉન કરજો. જે આપ્યું તમારું મૂકવાનું રહેશે. અહીંયા સપોઝ બીજાની અંદર 2D કરી દે તો આપણે અહીંયા શું કરવાનું રહેશે? 2D કરવાનું રહેશે. તો આમાં જ મળશે કેટલું? 2 આની અંદર 2A એપ્સિલોન નોટ A/D તમારું જોવા મળશે. ઓકે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે R ત્રિજ્યાના એક ગોળાની સપાટી ઉપર Q જેટલો વિદ્યુતભાર રેલો તો વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે? મસ્ત ક્વેશ્ચન, એક સારો કહી શકાય. જોઈને તો ઈઝી લાગી જાય, બરાબર. કે R ત્રિજ્યાના એક ગોળાની સપાટી ઉપર રેલો તો અંદર કેન્દ્ર ઉપર કેટલું હશે? એની અંદર તો વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? 0 લખીએ કેન્દ્ર ઉપર અત્યારે. તો કે એની ઉપર બીજો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે રેલો એ કેટલો રેલો? Q. કયો રેલો? કે ગોળાની સપાટી ઉપર Q. તો આની પરથી સરેરાશ વિદ્યુત સ્થિતિમાન પહેલા શોધો. સરેરાશ V સ્થિતિમાન. સરેરાશ V સ્થિતિમાન કેટલું થાય? સરેરાશ તો કે બંનેનો સરવાળો ભાગ્યા 2 તો 0 પ્લસ KQ અપોન R ભાગ્યા 2 તો કેટલું મળશે? KQ અપોન 2R. આ તો આપણને શું મળશે? વિદ્યુત સ્થિતિમાન મળશે. આપણને શું પૂછ્યું અંદર? તંત્રની સ્થિતિ ઉર્જા પૂછો. તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો U બરાબર હાલ આગળ કર્યો હતો ને W બરાબર QV એ તંત્રની સ્થિતિ ઉર્જા કહો તો Q એમના એમ મૂકો
અને v તમારો કેટલો થશે તો કે kq upon 2r. તો જો અહીંયા kq સ્ક્વેર થશે, kq સ્ક્વેર upon કેટલા થશે 2r. તો u બરાબર તમારું કેટલું મળશે kq સ્ક્વેર upon 2r જેટલું મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા. બરાબર, એના પછીનો આપણો એક કહી શકાય કે જે આ નીટ એક્સપ્રેશન જે સિરીઝ હતી, નીટ સિલેક્શન એક્સપ્રેસ જે સિરીઝ હતી, એની અંદર ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 2 એની અંદર આપણો છેલ્લો ક્વેશ્ચન આપણો આવી ગયો. અહીંયા જુઓ, એક આ છેલ્લો ક્વેશ્ચન તો કે સાહેબ તમે જબરજસ્ત મૂક્યો, ચકાસ. તો કે જો એક પદાર્થના અણુની કાયમી દ્વિધ્રુવી ચાક માત્રા, એટલે દ્વિધ્રુવી ચાક માત્રા કેટલી આપણને આપેલી P આપેલી, એક તીવ્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર E આપીને આ પદાર્થના એક મોલને એટલે ખબર પડશે ને, મોલને ધ્રુવીભૂત કરવામાં આવે છે. એકાએક આ ક્ષેત્રની દિશા કેટલી થઈ જાય 60 ડિગ્રી થઈ જાય, ખૂણા જેટલી બદલવામાં આવે તો એવોગેડ્રો અંક હોય ત્યારે ક્ષેત્ર વડે થતા કાર્યનો જથ્થો કેટલો. તમને સૂત્ર ખબર હશે કે W બરાબર PE 1 - cos θ. આ સૂત્ર ક્યારે લાગુ પડે તો કે જ્યારે વિદ્યાર્થી મિત્રો એક મોલ આપેલા હોય ત્યારે તમે આ સૂત્ર એપ્લાય કરી શકો કે W બરાબર PE 1 - cos θ. કમ્પ્લીટ. ઓકે, W બરાબર PE 1 - cos θ. તો W બરાબર તમે શું કરો, અહીંયા આપણને કેટલા મોલ આપેલા તો કે n એવોગેડ્રો નંબર, તો અહીંયા n PE 1 - cos θ ક્યારે મૂકશો હારી તો કે n મોલ માટે L મોલ આપણને અહીંયા આપેલા. તો NPE એમના એમ જો જવાબમાં તમે જો બધાની અંદર NP દેખાઈ રહ્યું, હા દેખાઈ રહ્યું 1, પણ cos θ તમને કેટલો આપ્યો તો cos આપણને આપેલો 60. તો આપણે એક કામ કરીએ, ઉપર જ લખી દઈએ cos θ કેટલો આપેલો તો આપણને 60 ડિગ્રી. cos 60 ની કિંમત કેટલી થાય 1/2. cos 60 ની કિંમત કેટલી થશે 1/2. તો NPE આ 2 અહીંયા મલ્ટીપ્લિકેશન કરો, 2 માંથી 1 થશે એટલે 1/2. તમને જવાબ મળી જશે 1/2 NPE. તમારો જવાબ કેટલો જોવા મળશે W બરાબર 1/2 NP બોમ્બે. બરાબર, તો આ સાથે કમ્પ્લીટ. આ પ્રશ્ન જોઈ લેજો, W બરાબર NPE તમારું જોવા મળશે. આ રીતના ક્વેશ્ચનો પૂછાય એમાં ખાલી શું ચેન્જ થાય, એમાં થીટા ચેન્જ થાય, તમે કોસની કિંમત તમે ચેન્જ કરી શકશો. કમ્પ્લીટ. તો આ સાથે આપણા આ સેશનની અંદર ટોટલી 25 MCQ જોયા, જે MCQ નીટની અંદર જે પૂછાયેલા હતા. બરાબર, તો કે તમે આ MCQ કરજો. આ રીતના પણ MCQ જે એક્ઝામની અંદર નીટની અંદર પૂછાયેલા હોય એનું સોલ્યુશન કરજો. બરાબર, કે જેથી તમે સારા માર્ક્સ લાવી શકો અને પોતાની માતા પિતાના સપના સાકાર કરી શકો. અને તમે જે ડૉક્ટર બનવાનું ભવિષ્ય, મતલબ ડૉક્ટર લાઇનમાં તમે જે જવાનું ભવિષ્ય જોઈ રહ્યા એમાં તમે ખૂબ સારા માર્ક્સ લાવી શકો. ઓકે, થેન્ક યુ.